યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ મિત્રો. અને અત્યારે મિત્રો સવાર થઈ ગયું. અત્યારે મિત્રો વર્માનગર છું. તો તમે વિચારતા હશો કે ભાઈ કાલે તો તું સામે હતો નારાયણ સરો અને અત્યારે ડાયરેક્ટ કેમ વર્માનગર પહોંચી ગયું? તો મિત્રો વેસમાં આપણે પહેલા ગયા હતા ત્યારે બ્લોગ ઉતાર્યો હતો, તમે જોયો હશે. પાછો એ જ રૂટનો પાછો ઉતારશું એટલે લોકો બોરિંગ થઈ જશે, એની હિસાબે આપણે બ્લોગ નહોતો ઉતાર્યો. ડાયરેક્ટ વર્માનગરથી આપણો બ્લોગ ચાલુ થયો છે. બાકી તો ભાઈ ચાલો, આપણો બેગ ને બધો તૈયાર થઈ ગયો છે પેક, ને અત્યારે આપણી યાત્રા ચાલુ કરી દઈશું. ને બાકી હવે આપણે જવાનું છે અંબાજી. જો શક્તિપીઠ છે તો અંબાજીમાંના દર્શન કરવા માટે એ તો દૂર છે, પણ આપણે ધોરાવીરા થઈને જશું. જો સફેદ રણ ને બધું છે ને, સફેદ રણ ને બધું ફરી ને નાથી આપણે અંબાજીમાંના દર્શન કરવા માટે જશું. બાકી દુપટ્ટો નાખી દીધો છે ભગવા કલરનો. તો ચાલો મિત્રો હવે આપણી યાત્રા ચાલુ કરીએ. બાકી આ બધું છે ને ભાઈ ઘરે મોકલાવાનું છે, કેમ કે આ બધું કુરિયર કરવું પડે. આમાં બધું શું કહ્યું કે સ્વાગત ને કર્યું હોય ને એ બધું છે. અને આમાં આપણે છત્રપતિ શિવાજીની છબી છે. તો આ બધું આપણે ભાવે કીધું છે કે એડ્રેસ આપી દેજો એટલે આ બધું કુરિયર ઘરે થઈ જશે. બાકી ચાલો હવે મિત્રો આપણી યાત્રા ચાલુ કરીએ. બાકી તો ભાઈઓ હોતા છે, ડિસ્ટર્બ નહીં કર્યું. જો ભાઈ હોતા છે ગુડ મોર્નિંગ. ઓહો સવારના પોળમાં યાર એટલે તડકો જોરદાર લાગે છે. ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દે. ભાઈને ગુડ બાય કહી દે. ભાઈ બહેન ક્યાં ગયા? ભાઈ બહેન ટોયલેટમાં ગયા લાગે. પછી ટોયલેટમાં ચાલો પાવર બેગ ભૂલાઈ છે ભાઈ. આ પાવર બેગ છે ને ભાઈ ચાર્જિંગ જ થયું નહીં જો મિત્રો, કેમ કે રાતે છે ને ભાઈ ચાર્જિંગમાં મેલો હતો પણ પીને સરખી નો થઈ આમાં એમને એમ પેડો હતો. મને લાગે ચાર્જિંગ થતું હશે. સવારે ઉઠો પછી ખબર પડી કે ચાર્જિંગ નથી થતું. એવું છે ભાઈ. જો તમારું નામ શું છે? વિજયભાઈ. જો કાલે તો નહોતા તો આજે આપણે વિજયભાઈ આવી ગયા છે. તો ભાઈ વિજયભાઈ નાસ્તો લેવા જઈશ. તો ચાલો 10 મિનિટ આમથી આમ. તો ચાલો ભાઈ નાસ્તો લઈને આવે તો પાવર બેગમાં પણ ચાર્જિંગ થઈ જાય. જો પ્રેમભાઈને ઉઠાડે છે. પ્રેમભાઈ નહીં ઉઠે. પ્રેમભાઈ ઉઠો ઉઠો. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. પ્રેમભાઈ હસતા સુતા છે. બાકી ચાલો ભાઈ નાસ્તો લેવા જઈએ. ત્યાં લગન આ પાવર બેગ આપણે મૂકી દઈએ ચાર્જિંગમાં. ભાઈ નવી આવે છે ભાઈ, જો ચા ભરે છે. બાકી ચાલો ભાઈ. પ્રેમભાઈ જો આમાં ડીશુમાં બધીમાં પૌવા નાખી દીધા છે ને હવે એમાં આપણે શું કહેવાય ને સેવ. તો ભાઈ સેવ હાવ યાદ રહી તો પણ ભૂલાઈ ગઈ કે આને સેવ કહેવાય. ચાલો ભાઈ સેવ નાખી લે. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચાલો ભાઈ. જય માતાજી. જય માતાજી. ભાઈ મજા આવી ગઈ હો ભાઈ અહીંયા. ચાલો ભાઈ કઈ કહેવા માંગશો? ના ભાઈ આવતા રહો તમે. ચાલો ભાઈ આપણે ચપ્પલ પહેરી લઈએ. ભાઈ અત્યારે વાગી ગયા છે 9. તો આપણી યાત્રા ચાલુ કરી દીધી છે ને ભાઈઓ મેકવા માટે આવે છે અડધે લગન. તો ચાલો મહાદેવ મહાદેવ. એટલે હાઈવે ઉપર આવી ગયા. ચાલો ભાઈ મહાદેવ મહાદેવ. જય સિયારામ જય સિયારામ. ચાલો હા જરૂર. ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. જતા હતા બાકી ભાઈઓ મળી ગયા છે. મહાદેવ મહાદેવ. આ ભાઈ તો ભાઈ આપણે 3 દિવસથી હારે જ મળે છે. જો આપણે નારાયણ છોરો જતા હતા તો પણ મળ્યા હતા, પાછા રિટર્ન આવતા તો પણ મળ્યા હતા ને અત્યારે પણ મળી ગયા છે. બાકી મહાદેવ મહાદેવ મહાદેવ. તો આપણે આગળ ભાઈની ઘરે જવાનું છે ચા પીવા માટે. તો ચાલો ભાઈ ચા પીને હવે આપણે યાત્રા ચાલુ કરી દઈશું, કેમ કે તડકો પણ બહુ નીકળી ગયો છે. અંદર જવાનું છે. તો ચાલો મિત્રો અંદર જઈએ. ઘરે આવી ગયા છે. તો ચાલો મિત્રો ચા પાણી પી લે. આવી ગઈ છે ભાઈને ઘરે. ભાઈ ચાલો ભાઈ ચા પી લઈએ આપણે. દિનેશભાઈ આવી ગયા છે. મહાદેવ મહાદેવ. કેમ છો? સારું ને? સારું હો ભાઈ. ભાઈ જોઈ લો બાકી લાગે ને હીરો. બાકી ચાલો ભાઈ
બેઠીએ પછી આપણી પાછી યાત્રા ચાલુ કરી દઉં કેમ કે લેટ પણ થઈ ગયા છે પણ વાંધો નહીં 20 કિલોમીટર જ ચાલવાનું છે. ચાલો મહાદેવ મહાદેવ. રોડ ઉપર આવી ગયા છે ને હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ કેમ કે 10 વાગી ગયા છે. ચાલો ભાઈ મહાદેવ મહાદેવ. ચાલો ભાઈ મહાદેવ મહાદેવ. હાલો ચાલો. હા હા તો હવે આપણે 19 કિલોમીટર જેવું ચાલવું પડશે. તો ચાલો હવે આપણે જોઈએ કેટલા કિલોમીટર આજે ચલાય કેમ કે આજે તો આપણે 10 વાગી ગયા છે, લેટ થઈ ગયા છે. તો વાંધો નહીં, તો નિરાતના ચાલશું. મિત્રો ગડુલી છે અહીંથી 18 કિલોમીટર છે ને આ દયાપુર અહીંથી આપણે ગડુલી જવાનું છે 18 કિલોમીટર. તો ચાલો મિત્રો આ છે હાઈવે. તો ચાલીએ. ભાઈઓ બનાવે છે ચા. તો મિત્રો ભાઈઓ અરે ચા પી લઈએ. મહાદેવ મહાદેવ કેમ છો? મજામાં ને? અત્યારે જો મિત્રો આપણે આપણે ભેહું ને બધું ચરાવવા માટે આવે છે. તો ચાલો ભાઈ ચા બનાવે છે મસ્ત મજાની. ચાલો ભાઈ ચા પી લઈએ. ચા આવી ગઈ છે. ચાલો મિત્રો ચા પી લઈએ. આપણે ભાઈ પણ કઈક કહેવા માંગે છે. બોલો બોલો ભાઈ. આવી જાઓ ભાઈ, ચા પીવી હોય તો. હા ભાઈ ચા પીવી હોય તો તમારે કચ્છમાં આવવું પડશે. ઈ પણ ભેંસોની ચાય. ચાલો ભાઈ ચા પી લઈએ ચા. મહાદેવ મહાદેવ. हाँ અત્યારે ધોરાવી. हाँ कुछ पानी वानी चाहिए? નહીં નહીં બધું જ છે મારી પાસે. खाना वाना નહીં બધું જમવાનું આગળ આપણે વ્યવસ્થા થઈ ગઈ છે જમવાની. ક્યાં થઈ આપણે? અરે ગલુડી. ગળુલી થઈ ગઈ? નહીં તો હાલો આપણે જમવાનું. નહીં, નહીં, થઈ ગઈ. ભૂલાના જ છીએ નહીં નહીં થઈ ગઈ હા? હા. તો પાણી પાણી કઈ નહીં નહીં પાણી પાણી બધું જ છે. બરાબર. હા બીજું કઈ હો તો બોલો. નહીં નહીં બીજું કાંઈ નહીં કીધું ભલે, એટલે હાલો. ધન્યવાદ. ચાલો. ફ્રેન્ડ બે નાસ્તા માર તરફ. એવું છે રહેવા દે દેવા ચાલો ચાલો ચાલો. જય માતાજી. મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? ઉમરભાઈ ને ઉમરભાઈ. મારું નામ સંજયભાઈ. સંજયભાઈ. નવાનગર. એવું છે ચાલો. નહીં નહીં આપણે શું કહે કે આગળ જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે. હું ઉનાનો છું આપણે કોડીનાની બાજુ. આ ઉના કાળા પણ હા. અચ્છા હા 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 જોયું નથી, નામ સાંભળ્યું છે. ખાંભા હા ખાંભા હા ખાંભા. હા 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 એ તો બાજુમાં જ કહેવાય ને. 10-20 કિલોમીટર જેવું થતું હશે. હું કરું છું ગુજરાત યાત્રા. ગુજરાતમાં જેટલા મોટા મંદિરો હોય ને એ બધીના ચાલીને દર્શન કરવાના. અત્યારે ધોરાવીરા છું. આ મહાદેવનું. તો આપણે જે જગ્યા જે ગામ હશે ને આપણે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો ચાલો મિત્રો એ ભાઈની ઘરે જાય જમવા માટે. ને ભાઈ વિડીયો 2 દીથી અપલોડ કરવા મેકો છે, અત્યાર સુધી થયો નથી કેમ કે નેટવર્ક થોડુંક ઓછું ચાલે છે ને એની કારણે. બાકી ભાઈની ઘરે પહોંચી ગયા છે આપણે. તો ચાલો થોડાક જઈએ અંદર. ફાઇનલી જમવાનું આવી ગયું છે. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. તો અત્યારે મિત્રો આપણે જતા હતા ભાઈ મેલા છે. મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? સવીભાઈ છે. બાકી ચાલો ભાઈ. અરે તો ચાલો મિત્રો હવે નીકળીએ ને ભાઈ. ત્રીજો ગાંધીધામ ખાવડા ને એ બધું વસ્તુ છે. ધોરાવીરા હાજરી પીર. તો આપણે ના અહીંયા જ જવાનું છે. તો ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ ચાલીએ. ને અહીંથી હવે 3 કિલોમીટર રહ્યું છે. તો ના આપણે નાઇટ રહેવાનું છે. બાબા શ્રી રામદેવ પીરનું મંદિર છે. તો ચાલો મિત્રો એન્ટર થાય છે ને નાઇટ આપણે અહીંયા જ રોકાવાનું છે કેમ કે આગળ પાછું 35 કિલોમીટર જેવું છે. તો 35 કિલોમીટર નહીં ચાલે, કાલે પાછા ચાલશું. તો ચાલો મિત્રો અહીંયા આપણે નાઇટ રોકાણ છે. તો અંદર જઈએ મંદિરે. કેમ છે? સારું ને? મને ઓળખે? હા. હું કોણ છે? મારું નામ શું છે? તમારું નામ યાદ નથી. ભૂલાઈ ગઈ ભાઈ ને. ભાઈ આપણા વિડીયો જોઈ છે અને મારું નામ છે રાજ. તમારું નામ તો નથી આપણું, તમારો ડાયલોગ મને ખબર છે. હલો મિત્રો, હું સંપૂર્ણ ભારત યાત્રા કરું છું. હર હર મહાદેવ. વાહ. બ્લોગ બધા જોયા છે. બધા બ્લોગ 11K ઉપર પહોંચી ગયા છે. ઓકે ઓકે બ્રો. તો ભાઈ આ મારા યુટ્યુબમાં પણ વિડીયો જોઈ છે અને બીજું કે નામ ખબર નહીં, Instagram રાજ મજીઠિયા. ઇન્સ્ટાગ્રામમાં જોયું ને રાજ મજીઠિયા. રાજમઠિયા. હા હા. કેમ છે? બાકી સારું ને? તો અત્યારે અહીંયા પહોંચી ગયા છે. બાકી ભાઈને કોલ કર્યો છે તો આઈડી કરે છે પૂજારીને કોલ. એટલે આપણે આરામ કરવાની રહેવાની સુવિધા અહીંયા જ થઈ ગઈ છે. હા. તો અહીંથી હજરતપુર કેટલા કિલોમીટર છે?
અહીંયાથી 1-2 વાર ગયો તો હજી ઘણું વાર છે. એટલે 22 30 કિલોમીટર છે. 24-25 25 કિલોમીટર છે. હવે 25 કિલોમીટર કઈ ગામ નહીં આવે કે કઈ વસ્તુ નહીં મળે ને ગામ એક લગભગ આવશે ઝારા કરીને મુસલમાનનું ગામ હશે. મુસલમાન એ તો ચાલો મિત્રો અહીંયા આપણે નાઇટ રોકાશું. બાકી હર હર મહાદેવ. તો અત્યારે મિત્રો રામદેવ પીરના દર્શન કરી લો. ચાલો મિત્રો દર્શન કરી લીધા હશે તો આપણે લઈ લઈએ પ્રસાદી. ચાલો મિત્રો પાણી પર લઈને અત્યારે વાગી ગયા છે 6 તો અત્યારે અંધારું થવા માંડ્યું છે. ચાલો મિત્રો પાણી પર લઈએ. થોડું જમવાનું આવી ગયું છે તો ચાલો મિત્રો જમી લઈએ આપણે. કેમ છે ભાઈ મજામાં? નામ શું છે? મારું નામ વનરાજ છે. વનરાજસિંહ છે. ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ.